રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7 જેવું થાય છે, 7માં થોડીક વાર છે. આવી ગયો હું ધારીએ ને અટાણામાં આપણે પાણી ઉલેચવાનું કામ કરી દીધું ચાલુ. કાલ બધો હરાડો કરી ગયો તો દોરડું પાથરીને. વાથી તો હજી જમ્પર કાપલ જ છે, સાંભળો પડી ગયો ને હજી ઊભો થયો નથી. આપણે દોરડું પાથરવું પડ્યું. કાલ બધો હરાડો કરી ગયો તો ચાલુ જ કરવાની હતી. સવારમાં આવી એમ તો અડધી કલાક થઈ ગઈ, 6:30 આવી ગયો તો ચાલુ કરી મૂકીએ. હવે આથી પાણી આવામાં આપણે એ તો કાલનો વિડીયો તમે જોયો હે, આમાં ઉલેચીને નાખવાનું હે. આવામાં એવા થાય ખાલી ઉપડી જાય ને પાણી, ટૂંકમાં આપણે હેડ માંડવાનું હોય ત્યાં સુધી, પછી હેડાનું કામ આગળ હાલો. મોટર ચાલુ છે ને મોટર એનું કામ કરે છે, બીજું આપણે કંઈ કામ છે નહીં. ખેતીમાં હવે છે ને તલ કાઢવાના છે, પણ હવે સુકાય ત્યાં આપણે કામ આગળ હાલે. તલવાળા બે છે ને એ બાકી છે વાહન અહીંયા, એને ખેડવાના, એમાં ખાતર ભરવાનું એ બધું બાકી છે. બીજી જમીન તો આપણે ખાતર ભરાય ને થાંભલો હાલીને કમ્પ્લીટ થઈ ગયું છે. આમાં રપટા હાંકવાના છે, પણ રપટાને કંઈ ઉતાંબર છે નહીં, નિરાતે એવું લાગે ને કે ચોમાસું માંડું આવવા એની મોર આપણે એકવાર રપટું હાંકવાનું છે. બાકી એમાં કંઈ કરવાનું છે નહીં. તો બીજી બધી ખેતી કમ્પ્લીટ છે, તલવાળા બાકી રહ્યા. આમાં છે ને હરોડા બધા વાર ઉગી ગયા. આ મેં થયો હતો ને હરોડા લગભગ ચૂમાં હે કે ઉગવાના નથી. જે ડેડવામાં રહી ગયો તો ને બધો ઉગી ગયો. જ્યાં ચા થોડો થોડો દેખાય છે. આમ વધારે ઈંધણ છે ને એ પ્રમાણે આપણે એકવાર આમાં રપટો હાંકવાનો છે. બીજું આમાં હવે હાથીણું એકે હાંકવાનું છે નહીં, પણ તલવારામાં ભરવાનું ખાતર ઢગલો જ્યાં પડ્યો છે ત્યાં એ બધું ખેડવું જો છે. અહીંયા આપણે આ ખાતર ઉપડી જાય ને પછી ખેડી અને બળ છે ને એ આછી બધે નાખવી જો છે. કારણ કે આ ખાતરની ગરમી હોય ને જમીન હાવ ટૂંકમાં અહીંયા વાવીને તો એ માંડવી માંડ ઉગે. એટલે નામી ખેડ કરી આ આછી બળ બધે નાખી દેવી, એટલે ટૂંકમાં નવે જૂનું થઈ જાય. ના કે ઉકેડો હોય ને ઘડીકમાં ઉગે જ નહીં, એટલી ટૂંકમાં જમીન હાવ બરી ગઈ હોય. અટાણે ઉનાળે વાડીએ વધારે પૂરતી ટીટોળી હોય જોઈ ચાલુ, એને બચ્ચા હે આમાં એક ઈંડા હે પડખે જાવ એટલે આમ ચાલુ જ રહીએ. જો એ હે ને આવી રીતે બોલી અને બચાવનો સંકેત દે છે કે માણસો આવે હતાઈ જજો. એને તો બીક જ હોય ને. આપણે ભલે આપણો ઈરાદો કંઈ ના હોય એને કરવાનો, પણ તો એને તો બીક હોય ને કે આ ઉપાડી જાય કે ગમે કંઈ કરી, એટલે સંકેત દઈ દે. બચ્ચા હે ને સીધા બધા હતાઈ જાય. અને કલરે હા જમીન જેવો જોઈએ, જમીનમાં આમ બેસી જાય ને આમ લવી જાય ને તોય ખબર ન પડે. ટીટોળી બધું પગમાં કચરાઈ જાય ને ત્યાં સુધી ખબર ન પડે. એટલે સંકેત દઈ દીધા બચ્ચાને હે કે હતાઈ ગયા. હાલો 9 વાગે છે ને મારે પાણી ઉપાડવાનું હતું ને અહીંયાથી આપણે ઉપાડી લીધું. આગળ મોટર બંધ થઈ રહી છે. જો આવક છે ને તરીની આવક છે, આપણે જ્યાં આપવાનું ને મોટર બંધ કરીને એના ઉભારા આવે કટોરે ના જો લે આવક રહી તરી એટલું આપણે આપવાનું. તરીમાં છે ને ફરતુંથી પાણી આવે, ક્યાં આમાં આવે 4 વાહુથી આવે છે તરીનું પાણી. ક્યાં આવે આપણે અહીંથી હેઠો 2 ફૂટ માંડવાનું છે, એટલે પાણી આપણે અહીંથી હેઠું ઉતારી દીધું. તરીથી હેઠું જોઈ લઈ ક્યાં માંડવો જોઈ. તરીમાં છે ને ફરતુંથી પાણી આવે છે, 4 વાહુથી આવે, એટલે આપણે તરીથી હેઠો હાંકવાનું છે. પાણી ઉપાડવાનું હતું, ઉપાડી લીધું. હાલો હવે જવું છે ગામમાં. મારી હું મારા બાપુ બે આવ્યું. સ્કૂટી હમણાં 2 દીથી વળી ખોટકાઈ ગઈ, લીવર ઘડીક લઈને મૂકી દઈએ એટલે એ આવ્યા નથી. ને કદી આવ્યા વગર એની મોટરસાઇકલ હું લેતો આવ્યો અને હેડાવાળાને ફોન કરી દીધો હે કે ભાઈ પાણી ઉકળી ગયું આવો, એટલે માંડવાનું કામ આગળ. એટલે એ આવે છે અને હું ગામમાં જાઉં, વસ્તુ જે ઘટતી હોય લઈ આવું, પછી વળી બાપ દીકરો ભાઈ પાછા આવી. હાલો ભાઈ અમે આવ્યા પાછા ચા પાણી લઈને નારિયેળ વધારી અને આપણે શ્રી ગણેશ કરી ખાટલી ઉતારી. અહીં જો શેડાવાળા ભાઈ આવી ગયા. હાલો ઉતરો હે જાગણી બધા વાવમાં અમે પાણી જોવા.
ક્યાં માંડવો નહીં. જો આપણે પાણી આવે તરીનું ગાડી અહીંથી આવે ફરતું છે આવે તરી આપણે જરાક ઊંચી છે જ્યાં પાણી આવે ને અહીંયા મગજ મારી ક્યાં માંડવો ને એ થોડોક હજી હેઠો લેવો છે ફૂટક જેટલો તો ત્યાં માંડવું આપણે તરી અહીંથી ચાલુ થઈ વાહ સુધી એમને વયું ગયું તરી જો કહેવા હે એમને પોચું બળવા વયું ગયું વાથી પછી પાણો આવ્યો અહીંથી હેઠો પાણો જ છે 20 ફૂટ આપણે ભૈરીના પાણી એ પાણી આપણે આવે ફરતું થઈ. હાલો હવે હું ચડી જાઉં. આગળ હે ને જોવા ઉતરાતા અમે ભાઈ બાપ દીકરો બોલો ભાઈ કે ક્યાં માંડવો ને એ પ્રમાણે કે કયો તો પછી અહીંયા માંડી આપણે અટાણ હતો ને એ હાવ તરીમાં હતો વચમાં કયું હજી થોડાક ફૂટક જેટલો નીચો લઈ લઈએ ને તો આપણે આખી તરી ટૂંકમાં આવી જાય જરાક નીચો લેવરાવી હે અને ઓલો થાંભલો પડી ગયો હતો ને થાંભલો ખોડવા વાળા આવ્યા જો આજ હવે ખોડી દીધો હવે તો ટ્રેક્ટર હોય એટલે ઊભો કરી દઈએ ડાયરેક્ટ તો ઓલો થાંભલો પડી ગયો એટલે લાઈટ હવે તો અહીંયા આવી જાય. હાલો અટાણે બધા અંદર હે મારા બાપુ ઓલા બે ભાઈઓ હું માથે હું એક જણાને હેડામાં અહીંયા માથે રાજુ રહેવું પડે કોઈ વસ્તુ ઉતારવી ચડાવવી અને આમાં કંઈ ચરખીન વારે મશીન માથે તો હોય નહીં હાથથી ઉતારવું ચડાવવું બોલો જો એટલે એક જણાને અહીંયા રહેવું જો અને આપણે ઊંચું આંકવાનું હોય એટલે રસાવ માથે જ આંકવાનું હોય હેઠો આંકવાનું હોય તો પાયા ખોડીને ટૂંકમાં રહી જાય હવે દિવાલોમાં ખાંચ્યું કરી નાખીએ એટલે ખાટલી હલે નહીં થોડોક આધાર રહી જાય બાકી રસાવમાં ચારે કહું એક રસામાં થાય એક માં ખોડો એક માં બે આમાં ઘોડીમાં એટલે 4 રસાવમાં થાય બાકી હેઠળ ખાંચી મારે ખાટલી માંડવાની. જો એ ખાટલી સરખી મંડાઈ જાય ને પછી આ બધું આપણે ડિપ્રેશન રેકડી ને એ બધું પછી ઉતારવાનું હોય આપણે ટૂંકમાં ક્યાં યાર મૂકવું હોય એમાં આપણે ખાટલી માંડી અને પછી આ બધી વસ્તુ ઉતારવાની રહે બાકી એના વાગ્યા બપોર માંડી ખાચા કરીને માંડી લે હવે જોઈ કંઈ ચાલુ થાય બપોર પછી કદાચ ચાલુ થાય પાણી તો નડીએ નહીં વાંધો નહીં આપણે ખબર બાકી લીધું એટલે અને લાઈટ જો કે અહીંયા આવી જાય થાંભલો ખોડી ગયા હે તાર બાંધવા વાળી બીજા આવીએ એટલે એ કંઈ બાકી જો કે આપણે લાઇટની કંઈ એમાં આવવી જોઈએ કંઈ અહીંથી સીધેલું નથી આપણે માંથી આવે જ છે જોઈએ હવે કંઈ ચાલુ થાય શ્રી ગણેશ થાય નહીં. હાલો 3 વાગ્યા હે અને ભાઈને ખાઈ પીને પાછા અમે બે કામ આવ્યો ને પોતે જાહે પાછો દાદા મેળી આવી ચા લઈ આવી પોતે આવે કે શું કરે એ નક્કી નથી થાય તો નહીં આવે ભાઈ ને રમવા જવાનું હોય ને ક્રિકેટ ટીશન નું ભાઈ હવે ઈ જાય ચા લેવા ને અમે આગળ એટલે બધું કમ્પ્લીટ કરીએ ને આગળ ચાલુ કર્યું આપણે જાઓ આવજે તો એ તારીખે પાછું હોય ને પછી પાછું થઈ જાય ને એ જ હોય ને આમ શું હોય બીજું નિરાતે ધીરે ધીરે. હાલો અમારે ચાલુ થઈ ગયો હવે એક જણા ના બેવાનું જરૂર પડે તો બેવાનું પણ તમને નિયાર હે ને આમ મૂક્યો છે ઓગળી લઈને નહીં આમ આપણે વધારે પૂછું આમ જ જવા હે આમે નહીં જવાય આમે નહીં જવાય આમ તો બિલકુલ નહીં જવાય એ તો હેઠો ગુરપાર જ છે કોકનામાં તો જવાય નહીં એટલે વધારે પૂછું આપણે આ દિશામાં આમનો જવા હે થોડું જાજો નહીં જવાય એટલે ત્યારે આપણે આમ મૂકી
હાલો સાંજના 8 વાગે છે, જો અંધારું થઈ ગયું હે અને અમે વહેલા ઘેર આવતા રહ્યા હતા અને આને આજ આખા દીમાં બ્લોગમાં આવવાનું વેરો હવે આપે ફોન પાણી મૂકી દીધો તે હાલે હાલે એ તો વોટરપ્રૂફ છે, એમાં પાણી નાખી દેતો કંઈ ના થાય પણ કહું રોકો પાણી કોઈ બિચારા લાગમાં આવ્યો ઓલો મારો ફોન બેન લઈ ગઈ એટલે ભાઈ કઈ તકી વેરો આવવાથી પણ વેરો આવે ને તઈ જો રહ બનાવે તેલ વાળો ભર્યો હોય, રસ વાળો ભર્યો હોય, લોટ વાળો ભર્યો હોય, જી કામ હાલ તો માહિતી કરતી હોય, છાણ વાળો ભર્યો હોય અને હા છે રસ રોટલી વળી આજ પાછી કાલ નથી ખાધી ઉલેથી ખાધી પાછી વળી આજ ખાધી તો રહ રોટલી થોડે એમાં એવું હોય કેરીયું વધી અહીંથી હમણાં એક દી ખોખું લીધું હતું કાલ અમે લઈ આવ્યા એટલે 2 ખોખા થઈ ગયા રસ બનાવીને ખાધા રાખીને થાય હું તો ખૂટે એમ હે નહીં ખાધી તો હજી પીડી જો ડબરામાં પીડી જો રી એને ફોન અહીંયા હતો પણ વ્લોગ બનાવ્યો કેમ ન હોય વેરું ના આવ્યું ને કે અમારે 2 ફોન હોય ને એટલે અલગ અલગ વ્લોગ હાલતો હોય પછી મારે માથાકૂટ કરવાની રહીએ કયો કટકો ક્યાંય જોઈન કરવો નહીં ઓલો આનો ફોન હે ને બેન લઈ જાય ભાઈ ફોનમાં નતો જોતો પણ વાઈફાઈ કરી ટીવીમાં વાઈફાઈ એટલે કરો કે ફોન લઈ જઈને હગી એટલે એવું અમે આજે હિયાડા હોતા આખો દી અને પંખો બંધ કર્યો હોય ને એટલે ગરમી ફૂલ થાય છે ચાલો કરતા ચાલો તમારે વિડિયો લેવો હતો ને એટલે રોટલી બનાવવાની રહ બનાવે તો રોટલી બનાવવાની રસ રોટલી બનાવી નાખી